નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કરોડો ખેડૂત માટે ખુશખબર, આ દિવસે આવી શકે છે 20મો હપ્તો. એટલે કે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે આ મહિને જાહેર થવાની સંભાવના છે. જો કે સરકાર સત્તાવાર તારીખ હજી સુધી પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે અને 2000નો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન આગામી હપ્તો જાહેર કરવાની તારીખ 20 જૂન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે સરકાર હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 450માં ગેસ સિલિન્ડર એટલે કે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે અને સીએમ ભજનલાલે જે સરકાર છે એમને વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમનું કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને બીપીએલ યોજના જે પરિવારો હતા એ લોકોને જ માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે લોકો રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો, ગુજરાતની અંદર પણ 500 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર છે તે મળી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રાશન કાર્ડ હોય તો દર મહિને મળશે 1000 રૂપિયા. એટલે કે સરકાર સમેતર ગરીબો માટે નવી યોજના લાવતી રહે છે જેથી લોકોને તેનો મહત્વ લાભ મળી શકે. આ વખતે સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે. આમ તો સરકાર રાશન કાર્ડ ધારકો દર મહિને 1000 રૂપિયા અનાજ સાથે આપશે અને સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના જાહેરાત કરી છે અને આ યોજના લાભ મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે. અને આ યોજના હેતુ ફક્ત ગરીબો પરિવારોને મફત રાશન આપવાનું નથી, પરંતુ ગરીબોને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો પણ છે. આ યોજના લાભ ફક્ત તે લોકોને જ મળશે જે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડો પૂર્ણ કરશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકારને ખેડૂતોને મોટી ભેટ એટલે કે ખેડૂત સિંચાઈ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના છે તે ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર આ યોજના હેઠળ 2 હોર્સ પાવર લઈને 5 હોર્સ પાવર સુધી સોલર પંપ માટે 90% સબસિડી આપે છે અને કેન્દ્ર સરકાર આ યોજના 35 લાખ ખેડૂત સુધી લઈ જવાનો લક્ષ્ય છે તે રાખ્યો છે. જો તમે પણ આ યોજના લાભ લઈને તમારા વીજળી બિલનો વપરાશ ઘટાડવાનો ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ભારે વરસાદના પગલે જરૂરી પગલાં ભરવા સીએમએ સૂચના આપી છે. એટલે કે હવામાન વિભાગે આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મિત્રો, મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર અને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન ભારે વરસાદના પગલે જરૂરી પગલાં ભરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ જિલ્લા કલેક્ટર સૂચના આપી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પાક વીમો યોજના ફરી શરૂ. એટલે કે પાક વીમો યોજના ગુજરાતમાં છે તે ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખત પાક વીમો યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપની ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષ્ય કરવામાં આવે છે. ખેડૂતોને પાક વીમો રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપીથી પ્રોસેસ સાથે પાક વીમો યોજના છે તે ફરી એન્ટ્રી કરવામાં આવશે. ચોમાસું પહેલા વરસાદ એટલે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવ્યું છે કે અત્યારે અરબ સાગરમાં સક્રિય થઈ ગયું છે. જે અરબ સાગરનો કરંટના કારણે 16 જૂનથી ચોમાસું છે તે ધીમે ધીમે આગળ વધશે અને મોન્સૂન બ્રેકથી સ્થિતિ સર્જાવી હોવાના કારણે હવે આ ચોમાસું છે તે હોલમી સક્રિય થતાં 20 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જે ચોમાસું ભલે મોડું આવી, પરંતુ આજે 15 થી 20 જૂન સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્ર તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની શક્યતાઓ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ફ્રી રાશન મેળવવાનું ઈ-કેવાયસી ફરજિયાત. એટલે કે ભારતના આશરે 80 કરોડ લોકોને સરકાર જે મફત રાશન લાભ લઈ રહ્યા છે, જો તમે પણ આ લોકો સામેલ હોવો તો આ સમાચાર તમારા માટે છે. જે સરકાર રેશન કાર્ડ પર ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે અને તેના માટે 30 જૂન 2025 સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. જો તમે આ તારીખ સુધી ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું નામ રેશન કાર્ડમાંથી
કાઢી નાખવામાં આવી શકે છે અને તમને મફત રેશન મળવાનું છે તે બંધ થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સોનાના ભાવ ભારે ઘટાડો એટલે કે આજે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીનો થોડો વધારો થયો છે અને 24 કેરેટ સોનું 1427 રૂપિયા સસ્તું થઈને 95,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 87,678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે અને ચાંદી આજે માત્ર 5 રૂપિયા વધીને 1,05,290 પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોના સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ એટલે કે સરકાર મહિલાઓ માટે મહિલા સ્વલંબન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે આપવામાં આવી રહી છે અને વ્યવસાય આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીનું કામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીનું કામ, ભરતું ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે. દરેક પ્રકારની વ્યવસાય માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે આપવામાં આવે છે. ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. એટલે કે મિત્રો હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી ઓવરટાપ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પશુપાલકો માટે ખુશખબરી એટલે કે સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજના છે તે ચલાવી રહી છે અને આ સદભાવ હવે સરકાર ખેડૂતોને આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતો ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે. આ યોજના લાભ લઈને ખેડૂત માટે તેમના પશુપાલક વ્યવસાય વિસ્તાર કરી તેમને આવક વધારી શકશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરાયેલી બજેટ કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા પણ 3 લાખ રૂપિયા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો 5 લાખ રેશન કાર્ડ છે તે બંધ. સુપ્રીમ કોર્ટ એટ્રી તરફી શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમની NFSAમાં સમાવેશ કરીને તેમનો સમાપ્તિ રેશન અનાજ મળતું જોઈએ તેવા ચુકાદો આપ્યો છે. બીજી તરફ ગુજરાત સરકાર રેશન કાર્ડ સંખ્યા ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનાની અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગ અત્યાર સુધી 5 લાખ રેશન કાર્ડ અનાજ મેળવતા નાગરિકોને કાર્ડ સાયલેન્ટ કરી ચૂક્યા. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આ ખેડૂતોને 9,000નો અબધો એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં આજે પણ 50થી વધુ વસ્તી આજીવન માટે ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમેતર વિવિધ યોજના અમલમાં મૂકતી રહે છે. આમની એક મહત્વ યોજના છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે 2018માં શરૂ કરવામાં આવી હતી. સમાચાર અનુસાર દિલ્હી સરકાર ખેડૂત માટે એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે PM કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા મળશે. આનો અર્થ એ થયો છે કે તેમની રકમ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયા મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને ફ્રી સિલાઈ મશીન એટલે કે ગુજરાત રાજ્ય સરકાર મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે, જે મફત સિલાઈ મશીન યોજના છે તે 2025 તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા છે, જેથી તેઓ ઘરે બેઠા રોજગારી મેળવી શકે અને યોજના નામે મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે. આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના છે, જે અંતર્ગત અમલ મૂકવામાં આવી છે, જે કેન્દ્ર સરકાર દેશના ગરીબો પરિવારો મહિલાઓને આત્મનિર્ભર બનવાનો ઉદ્દેશ રાખ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા આ પહેલે આગળ વધવામાં આવી રહી છે. હાલમાં આ યોજના મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળપૂર્વક અમલમાં છે. ગુજરાત 2025-26 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપે લાગુ થવાની છે, જેના દ્વારા અનેક મહિલાઓને રોજગારી મેળવવામાં સમર્થ બને. માહિતી મેળવીએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા એટલે કે હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષા અથવા તો તાલુકા કક્ષા કચેરી ધક્કા ખાવા નહીં પડે.
જે સરકારી કચેરી 69 પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકોને સ્થાન કક્ષા જે મળી રહે તેવી વ્યવસાય જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા સદભાવ કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલ અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગ પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાઓને જ મળે અને આ માટે અરજદાર 20ની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ 20 રૂપિયા 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે. વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયા. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારી 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલા જરૂર પાડવો. જ્યારે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે બેંક એકાઉન્ટ નંબર આપશો, તેમાં દર મહિને 3000 રૂપિયા આપવાનું શરૂ થશે. હાલ આ યોજના ભારત અમુક રાજ્યોમાં શરૂ થઈ છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, બહેનોને દર મહિને મળશે 3000 રૂપિયા. એટલે કે મધ્યપ્રદેશ સીએમ મોહન યાદવ સરની પાર્વતખેડા ખાતે આયોજિત મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે. સીએમએ કહ્યું છે કે રાજ્યમાં 5 વર્ષ લાડલી બહેનોને દર મહિને 3000 રૂપિયા આપશે. ખાસ એ સરકાર બની છે તે પહેલાં બહેનોને લાડલી બહેન યોજના અંતર્ગત 1000 રૂપિયા મળતા હતા. ગયા વર્ષ વધારીને 1230 રૂપિયા કર્યા હતા. હવે આગામી વર્ષથી ધીમે ધીમે વધારીને 3000 રૂપિયા કરી દેવામાં આવશે એવી સીએમ જાહેરાત કરી છે.